છોટાઉદેપુરના નાની રાસલી ગામેથી દીપડો પાંજરે પુરાયો છે। પાવી જેતપુરમાં 1.5 વર્ષનો દીપડો પકડાયો છે। નાની રાસલી અને ભેસાવહીમાં દીપડાનો આતંક હતો, ત્યારે રતનપુર સહિતના વિસ્તારોમાં દીપડાથી ભયનો માહોલ હતો। ગઈકાલે સાંજે મારણ સાથે પાંજરું મુકાયું હતું। રાત્રિના સમયે જ દીપડો પાંજરામાં કેદ થયો હતો। 2 દીપડા પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રતનપુર સહિતના વિસ્તારોમાં અહીંયા દીપડાનો ત્રાસ હતો, ત્યારે દીપડાને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો। આ વિડીયો આપ જોઈ શકો છો। ગઈકાલે સાંજે મારણ સાથે દીપડાને અહીંયા પકડવામાં આવ્યો હતો, પાંજરું મૂકવામાં આવ્યું હતું અને દીપડો પકડાયો। ત્યારે રાત્રિના સમયે જ આ દીપડો જે છે પાંજરામાં કેદ થયો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। वन विभाग द्वारा लोकोनी रजूआतने ध्याने राखी एक પાંજરું મૂકવામાં આવેલું હતું। તે પાંજરાની અંદર મારણ મૂકી वन विभाग द्वारा તારીખ 16 ના રોજ ચકાસણી દરમિયાન માદા દીપડીનું પાંજરે પુરાયેલ હોય અને ત્યારબાદ તેને જબુગામ ક્વિક રિસ્પોન્સ સેન્ટર પર મૂકવામાં આવે। ત્યાં તેને મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેને સ્વસ્થ જણાતા જાંબુગોડા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવશે।